અહીં સંખ્યા આપેલી છે 2916, જેનો આપણે વર્ગમૂળ શોધવાનો છે. અહીંયા 4 અંકો આપેલા છે, એટલા માટે આપણે 2-2ના જૂથ બનાવશું. પહેલો જૂથ બનશે 29 અને બીજો જૂથ બનશે 16. પહેલાં આપણે 29 ચલાવીએ. અહીં બાજુમાં 29 છે એ 25 અને 36ની વચ્ચે આવે છે, એટલા માટે આપણે નાની સંખ્યા લેશું. 25 25. 29માંથી 25 જાય તો 4 વધે, બાજુમાંથી 16 ઉતારશું, થઈ ગયા 416. અહીંયા 5ના ડબલ કરશું એટલે થઈ જશે 10. હવે અહીં એકમનો અંક 6 આવ્યો છે, એટલે 4 અથવા તો 6 વડે ભાગ ચાલી શકે. પહેલાં આપણે 104 ગુણ્યા 4 કરીને જોઈએ. 416 જવાબ આવશે. 416માંથી 416 જાય એટલે 0 આવી જાય. અને જો 4 વડે ભાગ ન હાલે તો 6 વડે ચોક્કસ ભાગ ચાલશે જ.